ડભોઈમાં પડતર અને પગાર સહિતની વિવિધ માંગણીને લઈને હડતાળ કે જ્યાં સાવલી નગરમાં છેલ્લા ઘણા સમયથી કચરાના ઢગ જોવા મળ્યા। નગરપાલિકાના સફાઈ કામદારો કરી રહ્યા છે હડતાળ, જ્યાં નગરપાલિકાના સદસ્યો સફાઈ કરતા કર્મચારીઓનો હોબાળો। અમે લોકો હડતાલ પર છીએ। અમારા પ્રશ્નોનો કોઈ નિરાકરણ આ લોકો લાવતા નથી। જે અમારો એ 4 મહિનાથી રોકી રાખ્યો છે। લઘુત્તમ વેતન પણ એ લોકો વારંવાર સરકાર દ્વારા આવે છે, તે લોકો આપતા નથી। અમારા વીમાના પૈસા કપાય છે, એ લોકો ભરતા નથી। કપાય છે તે પણ ભરતા નથી। આજે બનાવ એવો બન્યો કે આજે અમે લોકો હડતાલ પર બેઠા હતા। આજે 9 દિવસ થયા અને અમે લોકો અમારી હડતાલ પર જ બેઠા હતા। પોલીસનો આખો ખડકો ત્યાં આવી ગયો અમને સાચવા માટે। અમે અમારા હકના અધિકાર માંગીએ છીએ એના માટે। તો આ સરકારને અમારે શું કરે? અમારા બહેરી છોકરાઓ, અમારા બાળકો આજે કેટલા દિવસથી તડપી રહ્યા છે। આજે એક જવાબદારી બની છે અને આજે સભ્યથી પોળીથી લઈને બધા જ આજે કામ કરવા નીકળ્યા છે। અમે વાલ્મીક સફાઈ છે એ સફાઈ માટે જોડાયેલો છે અને અમારા હકના અધિકાર માંગવા માટે અમે બેસવાના એ કેટલા દિવસ વારશે? વાલ્મીક સમાજ વગર આજે અમારું શોષણ આટલું બધું કરે છે। નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખશ્રી અને માજી પ્રમુખે 35 જણને લેવડાયા છે। આ દિવસ અમે અહીંયા બેસીશું અને અમારો પડતર પ્રશ્નનો નિકાલ કર। 6 દિવસથી સફાઈ કર્મચારી અમારા હડતાલ પર હતા। એ લોકોની માગણીને અમે જોઈ છે। એમની માગણી જે અમે સરકારમાં જેટલું અમારાથી પૂરી થાય અમે બનતો પ્રયાસ કરવાનો એમને રજૂઆત કરી છે, પણ એ લોકો એમની માગણીને ઇન્સ્ટન્ટ માગે છે, અમારાથી પૂરી થઈ શક્ય નથી। તેથી અમે 6 દિવસથી એ લોકો હડતાલ પર છે। ગામમાં ગંદકીના ઠેર ઠેર ઢગલા થયા છે। તેથી અમે નગરપાલિકાના સદસ્યો, ગામના નાગરિકો અને અમે પ્રમુખ ઉપપ્રમુખ સહિત આજે સફાઈ કરવા નીકળ્યા છે બજારમાં। તે છતાં એ લોકોએ અમને રોકટોક કરીને સફાઈ કરવા દીધી નથી। એમની માગણી છે અમને પરમેનન્ટ કરો અને મુદ્દા છે એમાં, પણ જે સરકારમાં જે શક્ય થશે એટલો અમે બનતો પ્રયાસ કરવાનો એમને રજૂઆત કરી છે, પણ એ લોકો